હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ અવર ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક એટલે ધાતુ કર્મવિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. સમજો, ખાસ કરીને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો છે. આપણે બધા જાણીએ છીએ તાપ ધાતુ કર્મવિધિ, જેને આપણે બીજી ભાષામાં કહીએ અથવા તો બીજા શબ્દ દ્વારા ઓળખીએ છીએ, એ છે પાયરો ધાતુ કર્મવિધિ. અને આની અંદર આપણે ઉષ્માગતિકીય સિદ્ધાંતનો ઉપયોગ કરીને યોગ્ય ઓક્સાઇડ એટલે કે XO સ્વરૂપમાંથી આપણે અનુવર્તી XM મેળવીએ છીએ, મતલબ અનુવર્તી ધાતુઓ મેળવી લઈએ છીએ. આ પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે ધાતુ કર્મ વિધિ યુઝ કરી છે, અને તેમાં પણ આપણે યુઝ કરી ઉષ્માગતિકીય સિદ્ધાંતો, જે લાસ્ટ લેક્ચરોના ભાગ તરીકે આપણે જોયું. આ સિદ્ધાંતો દ્રાવણમાં અને પીગલિત અવસ્થામાં રહેલી ધાતુ આયનનું પણ રિડક્શન કરવા માટે ઉપયોગી ફાયદાકારક નીકળી છે. તો એ પદ્ધતિ આપણે કહીએ છીએ વિદ્યુત રાસાયણિક પદ્ધતિ છે. ફરી એકવાર બોલું છું, દ્રાવણમાં અથવા પીગલિત અવસ્થામાં રહેલી ધાતુ, એ પીગલિત અવસ્થામાં હોય કે પછી દ્રાવણમાં હોય, ઓકે, તો પણ તેનું રિડક્શન કરી દેશે અને સરળતાથી એ વસ્તુ આપણા માટે ફાયદાકારક તરીકે સાબિત થાય છે. અને એવી જ રીતે જો સમજવું હોય કઈ રીતે, તો આપણે શરૂઆત કરીએ. જો પીગલિત ધાતુ ક્ષારના રિડક્શનમાં વિદ્યુત વિભાજન કરવામાં આવતું હોય, ત્યારે આપણે જાણીએ છીએ તે પદ્ધતિ મુજબ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત મુજબ જ આપણે કામકાજ કરી શકીએ છીએ. એટલે સિમ્પલ ભાષામાં કહું તો તમારી પાસે પીગલિત ધાતુ ક્ષાર છે, ઓકે, અને એ પીગલિત ધાતુ ક્ષાર હોય તો સ્વાભાવિક છે કે તેના પર આપણે એપ્લાય કરીશું વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. સમજ મેળવીએ થોડાક સમીકરણો દ્વારા. જેમ કે તમારી પાસે જાણો છો તે જ મુજબ ડેલ્ટા જી, ઓકે, ડેલ્ટા G0નું જે પણ ફોર્મ્યુલા છે એ આપણે લખીએ તો લખી શકાય -RT ln K. યાદ તો હશે જ બધાને. સાથે સાથે હજી એક વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત છે, તો આપણે સમીકરણ બંને ભૂલવાના છે જ નહીં, અને એ સૂત્ર એટલે કે NFE0. યાદ છે ને બંને ફોર્મ્યુલા? તો આ બંને ફોર્મ્યુલા આપણે વિદ્યુત રસાયણમાં ઓલરેડી જોયા, સમજ્યા, ઓકે, અને તેના પરથી આપણે નન્સનું સમીકરણ પણ મેળવ્યું. યાદ તો છે? હા, એ જ કોન્સેપ્ટ, એ જ બેઝ દ્વારા હું આ વસ્તુ તમને સમજાવવા માંગીશ. જો તમારી પાસે પહેલું સમીકરણ એટલે હું કહી દઉં સમીકરણ નંબર 1, કે જેથી હું સરળતાથી એને કહી શકું અને યુઝ કરી શકું. આને કહી દઉં સમીકરણ નંબર 2. સમજો, હવે તમારા સમીકરણ 1 અને 2 પરથી હું સરળતાથી તે ચેપ્ટરમાં કરેલી પ્રોસેસના ભાગ સ્વરૂપે હું ફરી એકવાર એ જ કહીશ કે બંને ડેલ્ટા જીના મૂલ્ય હું સરખાવી શકું છું સમીકરણ 1 અને 2 પરથી, અને સરળતાથી તમને ફોર્મ્યુલા મળશે RTNF ln K. જેમાં તમે જાણો છો તે મુજબની ફોર્મ્યુલા તમે બનાવી દીધી, કેમ કે બધી વસ્તુ ત્રણ ફોર્મ્યુલા તમે ઓલરેડી જાણતા હતા, તેવી જ પ્રકારની ફોર્મ્યુલા છે, એમાં કોઈ પ્રકારનું નવું નથી. તમે એ પણ જાણો છો આ N એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, આ E0 એટલે કે બે ધાતુના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો E0ના નામ પડતા આપણે ખબર પડવી જોઈએ કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય છે, ઓકે. તો આમ અલગ અલગ પ્રોસેસના ભાગ સ્વરૂપે તમે આખી ફોર્મ્યુલા બનાવી, એ ફોર્મ્યુલા મુજબ તમે બહુ બધી વસ્તુ ક્લિયર કરેલી છે ચેપ્ટર વિદ્યુત રસાયણની અંદર. તો એ જ કોન્સેપ્ટ અહીંયા થોડો ઘણો વાપરીશું, અને એ જ કોન્સેપ્ટના ભાગ સ્વરૂપે આપણે આજે ધાતુ કર્મવિધિને સમજવાના છે. જો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ ઋણ હોય, ઓકે, એ બધા તમે જાણો છો, કેમ કે આપણે ત્યાં કોષ્ટક જોયું હતું. એ કોષ્ટકના ભાગ સ્વરૂપે જ ફરી એકવાર હું બોલી શકું છું. તમને કોષ્ટક તો યાદ હશે જ. એ કોષ્ટકમાં ઉપર જવાની પ્રકૃતિ, નીચે જવાની પ્રકૃતિ, એની સાથે આપણે રિડક્શન અને ઓક્સિડેશનની પ્રકૃતિ દર્શાવેલી હતી, ઓકે. તેમાં તીર મારીને તમને દર્શાવ્યું પણ છે કે રિડક્શન કરતાની પ્રકૃતિ અને ઓક્સિડેશન કરતાની પ્રકૃતિ. તો એના સંદર્ભમાં જ કહું છું કે જો વધુ પ્રતિક્રિયાત્મક, સમજો ખાસ, વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ, શું બોલું છું? રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધુ ઋણ હોય. કેવા હોય વિદ્યાર્થી મિત્રો? વધુ ઋણ હોય. આ ખાસ યાદ રાખવાનું છે તમારે.
જો તેની ક્રિયાત્મકતા વધુ છે તો તેના મૂલ્ય રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય વધુ હશે અને તે સારો રિડક્શન કરતા છે, તે વધુ સારા રિડક્શન કરતા પદાર્થ છે. સમજાયું? તો આ વસ્તુ દ્વારા તમે સરળતાથી તો કહી શકો છો કે તે સારા રિડક્શન કરતા પદાર્થ છે, કેમ કે તેના પોટેન્શિયલના મૂલ્ય એવા છે અને તેના દ્વારા જ આપણે કહી શકીએ છીએ કે તે પોટેન્શિયલ મોટું ધરાવતા હોય, વધુ સારું ધરાવતા હોય, તો એ સ્વાભાવિક છે કે રિડક્શન કરતાની પ્રકૃતિમાં હશે, ડેફિનેટલી હશે. એટલે જ તેમનું રિડક્શન જે આપણે વિચારીએ છીએ એ હવે સરળ બની જાય છે આ કોષ્ટકની માહિતી જો તમે સરળતાથી જાણતા હોય તો. સમજો કે એક્ઝામ્પલ તરીકે તમારી પાસે કોઈ ભાગ તરીકે કોષ્ટકના ભાગ તરીકે વિચારી શકો છો. એ કોષ્ટકમાં આપણે ઓલરેડી વિચારેલા પદાર્થના ભાગ સ્વરૂપ એમ કહીએ કે રિડક્શન કરતા પદાર્થની ઉપર તરફ હોય તો તે સ્વાભાવિક છે કે એ મૂલ્ય એ મુજબનું રિડક્શન અથવા તો ઓક્સિડેશનની ક્રિયાવિધિ સમજાવી શકાય છે. ફરી એકવાર હું એ જ કહીશ, એક કોષ્ટક ઓપન કરશો તમે બધા જ એનસીઆરટી ટેક્સ્ટબુક મુજબનું અને એ કોષ્ટકની માહિતી તમે સરળતાથી એકવાર યાદ કરશો. એટલા માટે યાદ કરવા કહું છું કેમ કે આ જે શબ્દ મેં લખ્યા છે ને એ તમને સરળતાથી સમજાઈ જશે, વધુ સરળતાથી સમજાઈ જશે અને એ જ વસ્તુ અહીંયા હું એક્સપ્લેન કરવા જઈ રહ્યો છું. સમજો, જો તમારી પાસે મૂલ્ય તરીકે E0નું મૂલ્ય છે અને E0નું મૂલ્ય ધન છે. કેવું છે વિદ્યાર્થી મિત્રો? E0નું મૂલ્ય ધન. અને જો ધન મૂલ્ય હોય તો તમે જાણો છો તેમ મુજબ સમીકરણ 2 જોજો, ખાસ કરીને E0નું મૂલ્ય ધરાવે છે, આ મૂલ્ય ધન છે, તો સામાન્ય રીતે ડેલ્ટા જીનું મૂલ્ય કેવું નીકળે તમારા માટે? ઋણ નીકળે. એટલે સમજો કે ડેલ્ટા જીનું મૂલ્ય જ્યારે ઋણ નીકળે છે તો ત્યારે ડેલ્ટા જી ઋણ હોવાને કારણે તમારી પ્રક્રિયા સરળતાથી થવા પાત્ર છે, એ તમે બધા જ જાણો છો. ક્લિયર? અને પરિણામે પ્રક્રિયા આપમેળે થશે એમ આપણે વિચારી શકીએ છીએ. ઓકે, તો ડેફિનેટલી આ વસ્તુ સરળ થઈ ગઈ કે તમારી પાસે જ્યારે પણ કોઈ વિદ્યુત રસાયણના ભાગ સ્વરૂપે આપણે કોઈનું E0 મૂલ્ય જાણીએ છીએ કે જે મૂલ્ય ધન હોય તો સરળતાથી ડેલ્ટા જી તમારો ઋણ થઈ જવાનો છે. આ કોન્સેપ્ટ બધા જાણે છે. ઓકે, ટૂંકમાં ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુના આયનોના દ્રાવણમાં સમજો, ખાસ કરીને એક શબ્દ ખાસ તાલમેલથી બોલું છું, શબ્દને સાંકળી રાખજો જેથી તમારું કામકાજ સરળતાથી સમજાઈ જાય. ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુના આયનમાં વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ ઉમેરવામાં આવે. ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ આયનોના દ્રાવણ છે, એમાં શું ઉમેરું છું? વધુ ઉમેરું છું. ક્લિયર? એટલે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ અને આની અંદર ઉમેરવાનું છે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ. ક્લિયર? બુકમાં લખું છું, ખાસ કાળજીપૂર્વક સમજતા જાઓ. તો દ્રાવણમાંથી ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ બહાર આવી જશે. ઓકે, અહીંયા છે ને ઓછી પ્રતિક્રિયાત્મકના દ્રાવણ છે, સમજો. આ કયા સ્વરૂપમાં છે? દ્રાવણ સ્વરૂપમાં છે. અને આ દ્રાવણ સ્વરૂપમાં હોય તો સિમ્પલ પ્રકૃતિના ભાગ સ્વરૂપે એમ દોરી દો કે ચાલો આ દ્રાવણ સ્વરૂપમાં છે. જો આ દ્રાવણની અંદર હું સરળતાથી વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ નાખીશ તો દ્રાવણની પ્રકૃતિમાંથી તે બહાર આવી જશે, જે ઓછી પ્રતિક્રિયાત્મક છે તે. ઓકે, અને વધુ પ્રતિક્રિયાત્મક છે તે દ્રાવણમાં ચાલ્યું જાય. જો એક્ઝામ્પલ તરીકે હું એક એક્ઝામ્પલ લખું, જેમ કે તમારી પાસે CuSO4નું દ્રાવણ છે, CuSO4નું દ્રાવણ છે. ઓકે, એટલે હું Cu+2 લખું અને તેની અંદર વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ તરીકે નાખું છું એફિન. આ સામાન્ય એક્વિયસ માધ્યમમાં છે, જલીય માધ્યમમાં છે. આ સોલિડ ફોર્મ તરીકે હું નાખું છું જે વધુ પ્રતિક્રિયાત્મક છે. આ કેવો છે? ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું, વધુ પ્રતિક્રિયાત્મક છે. જો વધુ પ્રતિક્રિયાત્મક છે નાખશો એટલે સ્વાભાવિક છે કે તે જલીય દ્રાવણમાં કોણ જશે? Fe જશે. એટલે હું શું લખીશ? તો કે લખીશ Fe+2 જે સામાન્ય જલીય દ્રાવણમાં ચાલ્યું જાય છે અને બહાર કોણ નીકળી જાય છે? જે CuSO4 છે ને, તો એ CuSO4માંથી Cu+2 જે છે એ સામાન્ય ઇલેક્ટ્રોન સ્વીકારીને સરળતાથી Cuમાં રૂપાંતર પામે અને સરળતાથી તે સોલિડ ફોર્મની અંદર દ્રાવણમાંથી બહાર નીકળી આવશે. જે સોલિડ આપણે નાખ્યો તે Fe હતો, જે સામાન્ય રીતે દ્રાવ્ય થઈને Fe+2માં ચાલ્યો ગયો, પરંતુ જે Cu હતો તે ઓલરેડી દ્રાવણમાં અંદર હતો, જલીય દ્રાવણમાં હતો, પરંતુ તે દ્રાવણમાંથી બહાર આવતો ગયો. તો આ જ કોન્સેપ્ટ છે, આ જ રીત છે, આ જ ફોર્મ્યુલા છે કે જેના દ્વારા આપણે સરળતાથી જે પણ ધાતુનો ઓક્સાઇડ છે એ ધાતુના ઓક્સાઇડને આપણે બહાર કાઢવાનો છે.
સમજાયું? તો આ જ મેથડ છે. એટલે હું શું કરીશ કે આપણે જે ધાતુનું નિષ્કર્ષણ કરવાનું છે ને એ ધાતુ કરતાં વધુ ક્રિયાશીલ ધાતુ છે ને એ ધાતુ અહીં એડ કરી દઈશ. એટલે શું થશે કે ઓક્સાઇડ ફોર્મ આનું છે એ જલીય દ્રાવણ હશે. ઓકે, ઓક્સાઇડનું જલીય દ્રાવણ છે તો એમાં સરળતાથી કોઈ વધુ સક્રિય ધાતુ નાખશો એટલે જે સક્રિય ધાતુ નાખી છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લેશે અને સરળતાથી તમારી ધાતુને છૂટી કરી દેશે. સમજાયો કોન્સેપ્ટ તમને? તો આ જ કોન્સેપ્ટ આપણે એપ્લાય કરવાનો છે. સમજો ફરી એકવાર બીજી ભાષામાં. જો સાદા વિદ્યુત વિભાજ્યમાં M+N આયન, ખાસ કાળજીપૂર્વક સમજો, હું ફરી એકવાર બોલું છું તે શું છે તે. સાદા વિદ્યુત વિભાજ્યમાં M+N આયન ઋણ વિદ્યુત ધ્રુવ તરફ વિભાજ થાય છે. ફરી એકવાર બોલું છું. સાદા વિદ્યુત વિભાજનમાં M+N આયન ઋણ વિદ્યુત ધ્રુવ, ઋણ વિદ્યુત ધ્રુવ તરીકે શું હોય એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ. વિદ્યુત ધ્રુવ અને એમાં પણ ઋણ છે એટલે ઋણ હોય એટલે સામાન્ય કેથોડની પ્રકૃતિ છે. કઈ પ્રકૃતિ છે? કેથોડ છે. અને ઋણ ધ્રુવ તરફ વિભાજિત થાય છે, વિભારિત થાય છે. ઓકે, અને ત્યાં સામાન્ય રીતે નિક્ષેપિત થશે એટલે ત્યાં ભેગું થવાની વાત હું કરું છું. જે સામાન્ય રીતે આ M+N લખું છું એ Cu+2 અથવા Fe+2 ના સંદર્ભમાં વસ્તુ લખી શકાય. એટલે Cu+2 જે છે સામાન્ય Mn ના સ્વરૂપમાં મેં તમને લખીને આપ્યું છે. એટલે નિપજ જે પણ છે એ નિપજતી ધાતુની પ્રતિક્રિયાત્મકતા ધ્યાનમાં લઈને હું એકદમ સરળ ભાષામાં આ વસ્તુ તમને કહી શકું છું કે વધુ ક્રિયાશીલ ધાતુ તમે નાખશો તો સ્વાભાવિક છે કે તે વધુ ક્રિયાશીલ હોવાને કારણે તેના ઓક્સાઇડ, સલ્ફાઇડ જે પણ સ્વરૂપ છે તેમાં તે અંદર ચાલ્યું જશે, તે જલીય દ્રાવણની અંદર ચાલ્યું જશે અને જલીય દ્રાવણમાં જે પણ ધાતુમય ભાગ છે તેને બહાર કાઢી દેશે સોલિડ ફોર્મની અંદર. એટલે આ જ વસ્તુ આપણે યોગ્ય રીતે સાવચેતીપૂર્વક પ્રક્રિયામાં કરાવવાની છે. આમાં કેટલીક વખત અભિવાહક શબ્દ તમે સાંભળ્યો છે જેને આપણે ઇંગ્લિશમાં શું બોલીએ છીએ? ફ્લેક્સ. અભિવાહક અથવા તો પીગલિત દ્રવ્યને વધુ વાહક બનાવવા માટે પદાર્થો ઉમેરવામાં આવે છે. ઓકે, અભિવાહક પીગલિત જે દ્રવ્યો છે ને વધુ વિદ્યુત વાહક બનાવવા. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું છું. અભિવાહ ઉમેરવામાં આવે છે એટલે કે ફ્લેક્સ ઉમેરવામાં આવે છે. એનું નાનું કારણ શું છે? જે પીગલિત દ્રવ્યોને વધુ સરળતાથી વિદ્યુત વાહક બનાવવા છે એટલા માટે આપણે અભિવાહ અહીંયા ઉમેરીએ છીએ. અને આ વસ્તુ આખો કોન્સેપ્ટને સમજવા માટે આપણે એક સામાન્ય પદ્ધતિનો ઉપયોગ કરીશું કે જેને આપણે હોલ હેરાઉટ પદ્ધતિ દ્વારા ઓળખીએ છીએ. અને એ હોલ હેરાઉટ પદ્ધતિ દ્વારા આપણે સરળતાથી એલ્યુમિનિયમનું તેના સામાન્ય અયસ્કમાંથી નિષ્કર્ષણ કરીને બતાવીશું કે જેના દ્વારા તમે સરળતાથી અને સરળ ભાષામાં આખો લોજિક, આખો કોન્સેપ્ટ તમે સમજી જશો. જેમાં અભિવાહ શું છે તે પણ તમને સમજ પડી જશે અને તેનું કામ શું છે એ પણ તમે સરળતાથી સમજી જશો. ચાલો તો શરૂઆત કરીએ હોલ હેરાઉટ પદ્ધતિ. સમજો તમારી પાસે કે ડાયાગ્રામ છે, ડાયાગ્રામની અંદર જ બધી વાતો હું ચર્ચાના ભાગ સ્વરૂપે લઈશ અને એ ચર્ચાના ભાગ સ્વરૂપે લખેલી એ બાબત તમારી સ્ક્રીનમાં હાજર છે. સમજો પહેલા હોલ હેરાઉટ પદ્ધતિ વિશે માહિતી આપતા શરૂઆતથી જ આપણે ઉપાડીએ કે એલ્યુમિનિયમની ધાતુ કર્મ વિધિમાં શુદ્ધ કરેલી, ખાસ કાળજીપૂર્વક સાંભળજો, શુદ્ધ કરેલી Al2O3માં અભિવાહ તરીકે હું નાખું છું. Al2 પીગલિત Al2O3માં હું શું નાખું છું? અભિવાહ. અભિવાહનું કામ શું છે મેં થોડી વાર પહેલા જ વાત કરી કે પીગલિત દ્રવ્યને વધુ વિદ્યુત વાહક બનાવવા માટે. ઓકે, અને એમાં જો અભિવાહ તરીકે હું શું નાખું છું તો કે Na3Al_F6. આનું નામ યાદ રાખજો અને નામ છે ક્રાયોલાઇટ. ઓકે, અથવા બીજો શબ્દ છે તે છે CaF2 કેલ્શિયમ ફોસ્ફેટ ઉમેરવામાં આવે છે. આ બે અભિવાહ છે. સામાન્ય આ પદાર્થ ઉમેરવામાં આવે છે અને તેનું મિશ્ર કરીને આપણે Al2O3 એટલે એલ્યુમિના કહી શકાય અને અભિવાહનું મિશ્રણ કરવામાં આવે છે.
હવે તે મિશ્રણનું ગલનબિંદુ નીચું લાવવાનું કામકાજ કરશે. ગલનબિંદુ નીચું આવે એટલે તમે જાણો છો તે મુજબ સરળતાથી પીગલિત દ્રવ્યને વધુ વિદ્યુતવાહ બનાવવા માટેનું કામકાજ અહીંયા સેટિસ્ફાઈ રીતે પૂર્ણ થશે અને તેની વાહકતામાં વધારો થશે. શું કહ્યું? તો કે ગલનબિંદુ જે છે એ નીચું લાવ્યા અને ગલનબિંદુ નીચું આવે એટલે સરળતાથી વાહકતા જે છે એ સરળતાથી વધી ગઈ. એટલે આ શબ્દને ખાસ યાદ રાખજો કે ગલનબિંદુનો જે પણ કોન્સેપ્ટ છે એ વાહકતાના સંદર્ભમાં આપણે અહીંયા એક્સપ્લેન કર્યો, સમજ્યો. એટલે પીગલિત જે પણ મિશ્રણ છે, મિશ્રણ તરીકે આપણે બે વસ્તુ ફરી એકવાર ક્લિયર શબ્દમાં લખી દઉં છું. અભિવા અને L2O3 આ બે મિશ્રણના સ્વરૂપમાં છે અને એ મિશ્રણના સ્વરૂપમાં હોય તો તેને પીગલિત મેટ્રિકલ્સ કહીએ છીએ. ક્લિયર? શું કહીએ છીએ? પીગલિત મેટ્રિક્સ. ક્લિયર? ચા તો પીગલિત મેટ્રિક્સ જે તમારા દ્રાવણની અંદરના ભાગ સ્વરૂપે જો મેં લખીને રાખ્યો છે, ખાસ કાળજીપૂર્વક આકૃતિમાં જોજો. અને પીગલિત મેટ્રિક્સનું વિદ્યુત વિભાજન કરવાની હેતુસર હું આ એક પાત્રની અંદર આ દ્રાવણ નાખી દઉં છું. ઓકે, જ્યાં અહીં તમારી પાસે શું છે એ વસ્તુ ક્લિયર કરી દઉં. એનોડ તરીકે ગ્રેફાઇટ એટલે કે કાર્બનના સળિયા છે, જે સામાન્ય એનોડ તરીકેનું કામકાજ કરે છે, જ્યાં સળિયામય ભાગ આપ્યું છે. ત્યારબાદ પાત્રના ભાગ સ્વરૂપે તમારી પાસે લોખંડનું પાત્ર છે. કયું પાત્ર છે? લોખંડનું પાત્ર છે, જે બહારની સરફેસ દેખાય છે તે. તેની અંદર કાર્બનના પળવાળું સ્ટીલનું પાત્ર છે, જે કેથોડ તરીકેની પ્રકૃતિમાં છે. ઓકે, કઈ પ્રકૃતિમાં છે? કેથોડ તરીકેની પ્રકૃતિમાં છે. અને સ્વાભાવિક છે કે જે પણ કેથોડ તરીકે કાર્બનનું પળ ચડાવેલું સ્ટીલનું વાસણ લેવામાં આવે છે કે જેને કારણે એકંદરે એક પ્રક્રિયા થઈ શકે છે અને એ પ્રક્રિયા એટલે કે L2O3 એલ્યુમિના જે છે તેની કાર્બન સાથેની પ્રક્રિયા. હવે સ્વાભાવિક છે કે કોન્ટેક્ટ જો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે, આ યલો કલર તમે જોઈ શકો છો, ડાયરેક્ટ કોન્ટેક્ટ છે અને એ કોન્ટેક્ટને કારણે હું એમ જ કહીશ કે સિમ્પલ પ્રક્રિયા થશે બંનેની, એટલે કે એલ્યુમિના અને કાર્બનની, અને સરળતાથી તમારા માટે રહેલો એ એલ્યુમિનિયમ સરળતાથી ઉત્પન્ન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આ પ્રક્રિયાને ખાસ કાળજીપૂર્વક તમે વિચારી શકો છો, કેમ કે તમે જાણો છો કે તમારી પાત્રની જે પણ પ્રકૃતિ છે કોન્ટેક્ટમાં રહેલી છે તમારા મિશ્રણ એટલે કે હું બોલીશ કે પીગલિત મેટ્રિક્સ સાથે. પીગલિત મેટ્રિક્સનું નામ બોલવું એટલે પીગલિત Al2O3 પ્લસ Na3Al F6 એટલે કે ક્રાયોલાઇટ બંનેનું મિશ્રણ છે. ક્લિયર? તો આ સમીકરણ તમે કદાચ ખાસ કાળજીપૂર્વક સમજ્યા એ મુજબનું સમીકરણ તમને આ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે તમે સમજી શકો છો. હવે આ પ્રક્રમ વિશાળ પાયા પર હોલ આઉટ પદ્ધતિ તરીકે ઓળખાય છે અને શરૂઆત જ મેં તમને કરી છે હેડિંગ મારીને, એમાં કહ્યું જ છે કે હોલ હેરાઉટ પદ્ધતિ છે. તો આખો આ જે કોન્સેપ્ટ છે ને તેને હોલ હેરાઉટ પદ્ધતિના નામથી ઓળખે છે. ખાસ કાળજીપૂર્વક એક એક બાબતને તમારે સમજવાની છે. હવે આ પદ્ધતિમાં પીગલિત દ્રવ્ય એટલે કે L2O3, પીગલિત Al2O3 નું વિદ્યુત વિભાજન કોષમાં કાર્બન વિદ્યુત ધ્રુવ વાપરીને આપણે તેનું વિદ્યુત વિભાજન કરવા જઈ રહ્યા છીએ અથવા તો કરી રહ્યા છીએ. જેમાં કેથોડ પર જો સમજો, કેથોડ પર L+3 નું વિદ્યુતીય રિડક્શન થઈને L છૂટો પડે છે, જે ક્રિયા મેં હમણાં થોડી વાર પહેલા તમને લખાવીને સમજી. ક્લિયર? કે જેમાં શું છૂટો પડે છે? એલ્યુમિનિયમ છૂટો પડે છે. એ જોયું સરળતાથી તે જે પાત્રના તળિયે જમા થવાનો છે. એટલે જે સામાન્ય રીતે પ્રક્રિયા થાય છે ને, જે પાત્રના તળિયે ભેગો થાય છે, એટલે જે આટલો ભાગ તમને દર્શાવીને આપ્યો છે તે શું છે? તો કે એ છે પીગલિત એલ્યુમિનિયમ. ઓકે, તે પાત્રના તળિયે જમા થવાનો છે. જ્યારે તમારી પાસે આ કેથોડ પર થતો ઉત્પન્ન વાયુ એટલે કે જે પણ વાયુ ઉત્પન્ન થાય છે ઓક્સિજન એનો, એ એનોડ પર થશે. ઓકે, ફરી એકવાર બોલું છું મારી વાક્યરચના થોડીક સેટ કરીને. જ્યારે એનોડ ઉપર ઉત્પન્ન થતો ઓક્સિજન એનોડના કાર્બન સાથે પ્રક્રિયા કરશે. કાર્બન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. ફરી એકવાર સિમ્પલ ભાષામાં બોલું તો એનોડ તરફ જે પણ ભાગ આપ્યો છે, એનોડ એટલે કાર્બનના સળિયા પર જે પણ વાયુ ઉત્પન્ન થાય છે તે સ્વાભાવિક છે કે એક કામ આ કરે છે કેથોડ, કે જે એલ્યુમિનિયમને અલગ કરી લે છે. તો અહીંયા ઓક્સિજનની પ્રકૃતિ ઉત્પન્ન થાય છે, જે પ્રકૃતિ સામાન્ય રીતે તમને ઉત્પન્ન થયેલી
એનોર તરફ જોવા મળે છે, એટલે કે આ કાર્બનના સળિયા તરફ ઓક્સિજન ઉત્પન્ન થયો કહેવાય, કેમ કે તે ઋણ વીજભારિત છે અને એ કાર્બનના સળિયા જે છે ધન વીજભારિત છે, એટલે સ્વાભાવિક રીતે ઋણ વીજભારિત અહીંયા ઉત્પન્ન થાય ને એ ઓક્સિજન અહીંયા ઉત્પન્ન થાય છે. કાર્બનના સળિયા હોવાને કારણે તે સરળતાથી કાર્બન સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવી શકે છે. એટલે પ્રક્રિયાના સંદર્ભમાં જ્યારે વાત કરવા જાવ તો સમીકરણને હું એનોડ અને કેથોડના સંદર્ભમાં આવી રીતે દર્શાવી શકું છું. કાર્બન અલગ અલગ રીતે બે રીતે પ્રક્રિયા આપી શકે છે. કાર્બન મોનોક્સાઇડ આપી શકે છે, કાર્બન ડાયોક્સાઇડ પણ આપી શકે છે. અને જો કેથોડ પરની પ્રક્રિયાની વાત કરું તો એલ્યુમિનામાંથી પીગળિત એલ્યુમિના છે કે જે સામાન્ય ઇલેક્ટ્રોનની એક્સેપ્ટ સાથે તે સરળતાથી એલ્યુમિનિયમની પ્રકૃતિમાં છે. એટલે આખો જ ભાગ તમે સરળતાથી સમજી શકો છો કે જે પાત્રની અંદર થાય છે. ક્લિયર? સમજાયું? અને સમજો કે જે કાર્બન અહીંયા વપરાય છે ને તેના કારણે અમુક સમય પછી કોપર ક્લેમ સાથે અટેચ કરેલા કાર્બન એટલે કે એનોડની પ્રકૃતિ એ ખવાણ થઈ જાય છે, એટલે કે તેનું ક્ષારણ થઈ જાય છે અથવા તેનો વપરાશ થઈ જાય છે. અને એક અંદાજ મુજબ એવું કહેવામાં આવે છે કે સામાન્ય રીતે 1 કિલોગ્રામ, ખાસ કાળજીપૂર્વક સાંભળજો, 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મેળવવા માટે તમારી પાસે રહેલા 0.5 કિલોગ્રામ ગ્રેફાઇટ, 0.5 કિલોગ્રામ ગ્રેફાઇટ અથવા લખી દઉં કાર્બન ખવાઈ જાય છે. સમજાયું? તમારી પાસે 1 કિલોગ્રામ એલ્યુમિનિયમ મળશે, મતલબ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે પાત્રની અંદર 1 કિલોગ્રામ જેટલું જે પણ એલ્યુમિનિયમ તૈયાર થવાનું છે તો તેના સંદર્ભમાં 0.5 કિલોગ્રામ કાર્બનનું ખવાણ થઈ જાય છે. સમજો? ઓકે, એટલે કાર્બન પણ ખાસો એવો અહીંયા વપરાઈ જવાનો છે, એટલે વારંવાર આને આપણે ભાગ અવારનવાર ચેન્જ કરતો રહેવો પડશે. એટલે સળિયાઓ આપણે કાર્બનના એક ચોક્કસ સમયના ભાગ સ્વરૂપે ચેન્જ કરતા રહેવા પડશે કન્ટિન્યુઅસલી. ઓકે, અને તમારી સ્ક્રીનની સાપેક્ષ મેં પ્રક્રિયા દર્શાવી તે પ્રક્રિયા ખાસ કાળજીપૂર્વક તમારે લખવાની પણ થશે, એટલે એ પ્રક્રિયાને ખાસ કાળજીપૂર્વક તમારે એક્સપ્લેન પણ કરવી પડશે, કે જે આપણે સિમ્પલ ભાષામાં અહીંયા તમને મેં સમજાવી. અને આમ સરળતાથી પાત્રના તળિયે જે એલ્યુમિનિયમ ભેગો થાય છે એ પાત્રને એક ચોક્કસ પાત્રના એક સાઈડમાંથી અથવા તો આ જે પણ સિસ્ટમ હોય છે હોલ એરાઉટ પદ્ધતિના જે પાત્રની, એમાં એક સામાન્ય એક નળ જેવી સિસ્ટમ હોય અથવા તો નિગમન તરીકે આપણે ઓળખીએ છીએ, એ સિસ્ટમ દ્વારા તેને બહાર કાઢી લેવામાં આવે છે અને સરળતાથી એલ્યુમિનિયમ પીગળિત સ્વરૂપમાં તમારા નીચેના ભાગમાંથી બહાર આવી જાય છે. આ ભાગ કન્ટિન્યુઅસલી ચાલ્યા કરશે અને તમારી પાસે શુદ્ધ પીગળિત એલ્યુમિનિયમ મળ્યા કરશે. એકદમ સિમ્પલ પ્રોસેસના ભાગ સ્વરૂપે આપણે હોલ એરાઉટ પદ્ધતિ આ રીતે સમજાય, કે જેમાં એકદમ સિમ્પલ કોન્સેપ્ટ છે, એનોડ અને કેથોડના એકદમ સિમ્પલ પ્રક્રિયા છે કે જે એકદમ સિમ્પલ ભાષામાં આપણે લખી શકીએ છીએ. સાથે સાથે એક નાના ભાગને પણ અહીંયા હું એડ કરી દઉં છું, અને એ નાનો ભાગ એટલે સમજો ખાસ કાળજીપૂર્વક, એ નાનો ભાગ એટલે કે નિમ્ન કક્ષાની અયસ્ક અને ભંગારમાંથી કોપર કેવી રીતે મેળવી શકાય તેનો કોન્સેપ્ટ. સમજો ખાસ કાળજીપૂર્વક, કેમ કે તમારી પાસે જે કોન્સેપ્ટ છે ને એ નિમ્ન કક્ષામાંથી અયસ્ક મેળવવાની વાત કરેલી છે અને નિમ્ન કક્ષામાંથી અથવા તો ભંગારમાંથી. ક્લિયર? જો નિમ્ન કક્ષામાંથી અયસ્ક અથવા એમ કહી શકાય કે ભંગારમાંથી કોપરને જલ ધાતુ કર્મ વિધિ દ્વારા નિષ્કર્ષણ કરી શકાય છે. શબ્દ શું છે? જલ ધાતુ કર્મ વિધિ. ઓકે, ખાસ શબ્દને યાદ રાખજો, જેને ઇંગ્લિશમાં હાઇડ્રોમેટ્રિક યુઝ કહેવામાં આવે છે. ઓકે, ધાતુ કર્મવિધિ તો છે જ, પણ આગળ એક શબ્દ લાગી ગયો, જલ ધાતુ કર્મવિધિ. તેના દ્વારા આપણે નિમ્ન કક્ષાનું અયસ્ક હોય અથવા તો ભંગાર હોય ને તેમાંથી આપણે કોપરને અલગ કરવા માટેની પદ્ધતિઓ છે, નિષ્કર્ષણ કરવા માટેની પદ્ધતિઓ છે. આ પદ્ધતિમાં નિમ્ન કક્ષાની અયસ્કનું પ્રક્ષાલન એસિડ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે. ફરી એકવાર ક્લિયર શબ્દમાં બોલું કે જે પણ તમારી પાસે અહીંયા પદાર્થ વપરાય છે પ્રક્ષાલન, એ પ્રક્ષાલન સામાન્ય રીતે એસિડ અને બેક્ટેરિયાના સંદર્ભમાં આપણે કરીએ છીએ, જેમાં નિમ્ન કક્ષાના કોપરને હવાની હાજરીમાં એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે અને એસિડ સાથે પ્રક્રિયા કરશે એટલે Cu+2માં રૂપાંતર પામે અને જેમાં H2 વડે રિડક્શન થતાં ઉચ્ચ કક્ષાનો કોપર મળી શકે છે, જેનું પ્રક્રિયા દ્વારા દર્શાવું તો કંઈક આ રીતે પણ દર્શાવી શકાય કે તમારી પાસે પ્રક્રિયા જે છે તમને બધી વસ્તુ સરળતાથી સમજાવી દેશે. જેમ કે મેં વાત કરી તે મુજબ તમારી પાસે કોપર છે,
એટલે કોપર સોલિડ ફોર્મમાં હશે એ સોલિડ ફોર્મ સાથે પ્રક્રિયા કરશે તમારો એસિડમય ભાગ, એને હું H+aqueous કહું છું, અને સરળતાથી 1/2 હવાની હાજરી સાથે પ્રક્રિયા થાય ગેસિયસ પાર્ટિકલ્સ સાથે, અને સરળતાથી કોપર +2 ઉત્પન્ન થયું એમ કહેવાય. અને સરળતાથી એ કોપર એ ઊંચી ગુણવત્તાનો કોપર હોય તે રીતે પ્રક્રિયા આગળ વધે એટલા માટે આ પ્રક્રિયા દર્શાવી દો કે જે જલીય કોપર મળે છે એસિડ સાથે પ્રક્રિયા કરીને એ જલીય કોપર સામાન્ય હાઇડ્રોજન ગેસ સાથે શું થઈ જાય, તેનું રિડક્શન થઈ જાય. એટલે રિડક્શનની પ્રોસેસના ભાગ સ્વરૂપે તમને સરળતાથી આ સોલિડ ફોર્મ મળે છે અને આ ઉચ્ચ કક્ષાનો કોપર મળે છે, અને બાકીનો જે પણ હાઇડ્રોજન છે તે જલીય માધ્યમમાં ચાલ્યો જાય છે. એટલે સિમ્પલ પ્રકૃતિના ભાગ સ્વરૂપે આપણે સમજીએ તો આ તમારી પાસે અશુદ્ધ સ્વરૂપમાં અયસ્ક હતી, અને તેની અંદર આપણે નાખ્યો છે આ એસિડમય ભાગ, અને એસિડમય ભાગ સાથે આ હતી હવા, અને આ સંપર્ક થવાને કારણે સરળતાથી તમારે એક જલીય દ્રાવણ તૈયાર થયું. એ જલીય દ્રાવણની અંદર હાઇડ્રોજન વાયુ રિડક્શન કરતાની ભૂમિકા ભજવે છે, અને સરળતાથી રિડક્શન પ્રોસેસ થાય, અને એ રિડક્શન પ્રોસેસ થવાને કારણે તમને શુદ્ધ ઉચ્ચ કક્ષાનું કોપર મળી આવે છે. ક્લિયર? અને સરળતાથી તમે એ પ્રક્રિયાના ભાગ સ્વરૂપે સમજી શકો છો. તો આમ તમે વિદ્યુત રસાયણ સિદ્ધાંતોને પણ અહીંયા એડ કરી શકો છો, અને તમે ધાતુઓને અલગ કરવાની પ્રોસેસ આખી સમજી શકો છો, કે જે કોન્સેપ્ટ તમે આના દ્વારા પણ સમજ્યો, અને સાથે સાથે હોલ હેરાઉટ પદ્ધતિ દ્વારા પણ ખાસ કાળજીપૂર્વક સમજ્યો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આકૃતિનું મહત્વ રહેલું છે. સવાલ જ્યારે પણ તમે મેમરાઇઝ કરતા હો, સમજતા હો, તો આકૃતિ એક મહત્વના કોન્સેપ્ટ સાથે એક પોઈન્ટ્સને સરખી રીતે દોરી શકાય તે રીતે જોવી પડશે, અને આકૃતિને સંદર્ભ સાથે જ તમે આખો સવાલ ક્લિયર કરશો એવું માનું છું. તો આજનો સવાલ તમને મસ્ત સમજાયો હશે, અને આજનો ટોપિક ફરી એકવાર દોહરાવતા એમ કહીશ કે આજનો ટોપિક એટલે ખૂબ જ સરળ સ્વરૂપમાં રહેલો એ ટોપિક ધાતુ કર્મવિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. તો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મળીશું નેક્સ્ટ સેશનમાં, ફરી એકવાર આગળના સ્ટેપ સાથે. સ્ટેપ નંબર 2 ચાલે છે, ફરી એકવાર રિવિઝનના ભાગ સ્વરૂપે કહી દઉં. સ્ટેપ નંબર 2 ચાલે છે કે જેમાં આપણે ઓક્સાઇડનું ધાતુમાં ફેરવવાની ક્રિયાવિધિ કરીએ છીએ. ક્લિયર શબ્દમાં એ પણ બોલી દઉં છું કે જે પણ આ ધાતુમય ભાગ છે એ હજી શુદ્ધ સ્વરૂપ નથી, એ અશુદ્ધિવાળું ધાતુમય ભાગ છે. ઓકે, ફરી એકવાર મળીશું નેક્સ્ટ પદ્ધતિ સાથે કે જેના દ્વારા આપણે ધાતુ ઓક્સાઇડને તેના ઓક્સાઇડ દૂર કરીને સરળતાથી ધાતુમાં રૂપાંતર કરવાની પદ્ધતિને સમજીએ, કે જે નેક્સ્ટ પદ્ધતિને ફરી એકવાર ઓક્સિડેશન રિડક્શનથી નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. અત્યારે હું છું તમારો મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.